શું ક્યારેય એવો વિચાર આવ્યો છે કે શા માટે કેટલાક લોકો અસાધારણ સફળતા પ્રાપ્ત કરે છે જ્યારે બીજા લોકો બસ તણાવ અને પ્રોક્રાસ્ટિનેશનના ચક્રમાં જ ફસાયેલા રહે છે? શું આ કોઈ જાદુ છે? બિલકુલ નહીં. હકીકતમાં આનો આખો જવાબ આપણા ન્યુરોલોજીકલ હાર્ડવેરમાં છુપાયેલો છે. આજના આ વિશ્લેષણમાં આપણે ન્યુરોસાયન્સના આધારે એ ડીકોડ કરીશું કે હાઈ અચીવર્સ કેવી રીતે પોતાના મગજને પ્રોગ્રામ કરે છે. તો ચાલો આમાં ડીપ ડાઇવ કરીએ અને આપણી રિયાલિટીને રીવાયર કરીએ. આજના આ વિશ્લેષણને આપણે 6 મુખ્ય ફ્રેમવર્ક્સમાં વહેંચ્યું છે. આપણે મગજની એનાટમી સમજવાથી શરૂઆત કરીશું, ત્યારબાદ બ્રેઇન વેવ્સ હેકિંગ, અલ્ટિમેટ મોર્નિંગ રૂટીન, સ્લીપ ક્રોનોટાઇપ્સ, ન્યુરોપ્લાસ્ટિસિટીથી મગજને રીવાયર કરવા અને છેલ્લે ઇમોશનલ કંટ્રોલ માસ્ટર કરવા વિશે વાત કરીશું. તો ચાલો સમય બગાડ્યા વગર સીધા જ પહેલા ફ્રેમવર્ક પર જઈએ, ધી એનાટમી ઓફ સક્સેસ. રોજિંદા વર્તનને કંટ્રોલ કરતી મગજની અંદરની ભૌતિક રચનાઓને સમજવી બહુ જ જરૂરી છે. અહીં ખરેખર એક બહુ જ રસપ્રદ બાબત એ છે કે આપણા મગજના 2 અલગ અલગ ભાગો વચ્ચે એક મોટો તફાવત છે. એક તરફ છે લિમ્બિક સિસ્ટમ, જેને આપણું સર્વાઇવલ બ્રેન કહી શકાય. તેનું કામ બસ સતત ખતરાઓ શોધવાનું છે. તે 4F પર કામ કરે છે. ફાઇટ એટલે કે લડવું, ફ્લાઇટ એટલે ભાગી જવું, ફિયર એટલે ડર અને ફ્રીઝ એટલે સ્થિર થઈ જવું. અને બીજી તરફ છે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ, જે ખરા અર્થમાં સફળતા માટે જવાબદાર છે. તે 4C પર કામ કરે છે. કંટ્રોલ, કમિટમેન્ટ, ચોઇસ અને કમાન્ડ. જે પણ વ્યક્તિ આ પ્રીફ્રન્ટલ કોર્ટેક્સની તાકાતનો ઉપયોગ કરતા શીખી જાય, તે પોતાની પ્રતિક્રિયાઓને બહુ જ આસાનીથી કંટ્રોલ કરી શકે છે. હવે આટલું શક્તિશાળી પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ હોવા છતાં આ આંકડો જુઓ, 80%. સાંભળીને નવાઈ લાગશે, પણ સંશોધનો એવું દર્શાવે છે કે મોટા ભાગે આપણે આપણો 80% સમય પેલા લિમ્બિક લૂપમાં જ ફસાયેલા રહીએ છીએ. બસ ભૂતકાળની વાતોમાં અટવાઈ રહેવું, વારંવાર નેગેટિવ વિચારો કરવા અને સતત સર્વાઇવલ મોડમાં રહેવું. સફળતા માટે આ લૂપને તોડવી એ સૌથી પહેલું પગથિયું છે. તો આ લૂપમાંથી બહાર આવવા માટે ચાલો આપણા બીજા ફ્રેમવર્ક તરફ આગળ વધીએ, બ્રેઇન વેવ્સની ફ્રીક્વન્સીને હેક કરવી. હવે વિચારો કે આપણે મોઝાર્ટનું એકદમ શાંત સંગીત સાંભળવું છે, પણ રેડિયો કોઈ રોક મ્યુઝિકના સ્ટેશન પર સેટ છે. તો શું સંગીત સાંભળી શકાશે? બિલકુલ નહીં. આપણા મગજનું પણ આવું જ છે. મગજમાં 4 મુખ્ય વેવ્સ હોય છે. બીટા, જે ફાસ્ટ અને પ્રોબ્લેમ સોલ્વિંગ માટે છે. આલ્ફા, જ્યારે આપણે આંખો બંધ કરીને એકદમ શાંત બેઠા હોઈએ. થીટા, જે ઊંઘ આવતા પહેલાંની સ્થિતિ છે, જ્યાં ક્રિએટિવિટી પીક પર હોય છે. અને ડેલ્ટા, એટલે કે આપણી ગાઢ ઊંઘ. હાઈ અચીવર્સ જાણી જોઈને પોતાના આલ્ફા અને થીટા સ્ટેટને એવી રીતે ટ્રેન કરે છે જેથી પ્રેશરવાળી સ્થિતિમાં પણ એકદમ શાંત અને ફોકસ્ડ રહી શકાય. અને આ વાતને સમજવા માટે આ કોટ જુઓ. જો આપણી પાસે એકદમ શાનદાર ફરારી કાર હોય, તો શું આપણે એમાં કેરોસીન નાખીશું? ક્યારે નહીં. આપણું મગજ એ જ આપણી ફરારી છે. જો આપણે તેને યોગ્ય ફ્યુલ એટલે કે પોઝિટિવ વિચારો નહીં આપીએ, તો હાઈ પરફોર્મન્સની અપેક્ષા કેવી રીતે રાખી શકાય? તો આ ફરારીને સવારે યોગ્ય રીતે કેવી રીતે સ્ટાર્ટ કરવી? એના માટે છે આપણું ત્રીજું ફ્રેમવર્ક, ધી અલ્ટિમેટ મોર્નિંગ રૂટીન. જોયું હશે કે મોટે ભાગે આપણે સવારે મોટા અવાજવાળા એલાર્મથી ઝબકીને ઉઠીએ છીએ. ખરેખર તો આનાથી મગજ શાંત ડેલ્ટા વેવ્સમાંથી સીધું જ હાઈ સ્ટ્રેસ બીટા વેવ્સમાં ફેંકાઈ જાય છે અને આખો દિવસ તણાવ રહે છે. આનાથી બચવા માટે આ મૂવર્સ ફ્રેમવર્ક બેસ્ટ છે. સવારના પહેલા કલાકમાં માત્ર 5-5 મિનિટના બ્લોક્સ કરવાના છે. એમ એટલે મેડિટેશન, આંખો બંધ કરીને શાંત બેસવું. ઓ એટલે ઓક્સિજનેશન, ઊંડા શ્વાસ લેવા. વી એટલે વિઝ્યુલાઇઝેશન, આખા દિવસનું એક પોઝિટિવ ચિત્ર મનમાં બનાવવું. ઈ એટલે એક્સરસાઇઝ, હળવી કસરત કરવી. આર એટલે પોઝિટિવ રીડિંગ અને એસ એટલે સ્ક્રાઇબિંગ. જે પણ વિચારો મનમાં ભારરૂપ છે તેને કાગળ પર લખી નાખવા. આ રૂટીન મગજને થીટા અને આલ્ફામાંથી ધીમે ધીમે પસાર કરીને દિવસ માટે એકદમ તૈયાર કરે છે. આમાં વિઝ્યુઅલાઇઝેશનનો પાવર કેટલો છે એ સમજવા માટે આ સ્ટડી બહુ જ કમાલનું છે. પિયાનો વગાડનારાઓ પર થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું કે જે લોકોએ માત્ર મનમાં પિયાનો વગાડવાની કલ્પના કરી હતી, તેમના મગજના સેલ્સનો ગ્રોથ ખરેખર પિયાનો વગાડનારાઓ જેટલો જ હતો. મતલબ કે માનસિક રિહર્સલ ભૌતિક પ્રેક્ટિસ જેટલી જ અસરકારક ન્યુરલ સર્કિટ્સ બનાવે છે. છે ને અદ્ભુત? આ મોર્નિંગ રૂટીન પછી હવે વાત કરીએ ચોથા ફ્રેમવર્કની, સ્લીપ ક્રોનોટાઇપ્સ, એટલે કે શરીરની નેચરલ ક્લોક.
ઘણા લોકોને સવારે વહેલા ઉઠવામાં બહુ જ તકલીફ પડતી હોય છે, પણ વિજ્ઞાન કહે છે કે આ કોઈ આળસ નથી, પણ તે એક બાયોલોજિકલ ડિફોલ્ટ છે, જેને ક્રોનોટાઇપ કહેવાય છે. આમાં જોશો તો મુખ્યત્વે 4 પ્રકાર છે. લાયન, જે સવારે 5 થી 7 વાગ્યાની વચ્ચે સૌથી વધુ એનર્જેટિક હોય છે. બેર, જે સવારે 10 થી 11 વાગે પીક પર હોય છે. વુલ્ફ, જેની એનર્જી બપોર પછી કે છેક મધ્યરાત્રિએ વધે છે. અને ડોલ્ફિન, જેમની એનર્જી એકદમ અનિશ્ચિત હોય છે. પીક પરફોર્મન્સનું રહસ્ય એ છે કે તેઓ તેમના સૌથી અઘરા કામોને તેમની કુદરતી એનર્જી પીક સાથે જ મેચ કરે છે, કોઈની નકલ નથી કરતા. ચાલો હવે આગળ વધીએ 5મા ફ્રેમવર્ક તરફ, ન્યુરોપ્લાસ્ટિસિટી, એટલે કે મગજના સોફ્ટવેરને અપગ્રેડ કરવું. આ વિજ્ઞાનનો બહુ પાવરફુલ કોન્સેપ્ટ છે. આપણું મગજ કંઈ સુકાઈ ગયેલા સિમેન્ટ જેવું નથી કે એકવાર સેટ થઈ ગયું એટલે બદલી ન શકાય. તે બિલકુલ પ્લાસ્ટિક જેવું છે. આ ટાઈમલાઈન જુઓ. 0 થી 3 વર્ષની ઉંમરમાં મગજનો વિકાસ સૌથી ઝડપી હોય છે. 13 થી 20 વર્ષની વચ્ચે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ ડેવલપ થાય છે. પણ જો આપણને એવું લાગતું હોય કે હવે તો બહુ મોડું થઈ ગયું છે, તો એ સાવ ખોટું છે. 25 થી 40 વર્ષ અને તે પછી પણ સભાન પ્રયત્નોથી આપણે મગજના વાયરિંગને સંપૂર્ણપણે બદલી શકીએ છીએ. હવે અહીં એક બહુ જ કોમન સવાલ થાય, શું મગજને 100% ક્ષમતા પર એક્ટિવેટ કરવું શક્ય છે? એવી એક બહુ જ પ્રચલિત માન્યતા છે કે આપણે ફક્ત 10% જ મગજ વાપરીએ છીએ. હકીકતમાં આખું મગજ હંમેશા એક્ટિવ જ હોય છે. પણ હા, તેના પરફોર્મન્સને ઓપ્ટિમાઇઝ કરવા માટે આપણે એક ખાસ કસરત કરવી પડે છે, જેને ન્યુરોબિક્સ કહેવાય છે. ન્યુરોબિક્સ એટલે મગજને ઓટો પાયલટ મોડમાંથી બહાર કાઢવા માટે અપાતી મલ્ટીસેન્સરી ચેલેન્જીસ. ઉદાહરણ તરીકે, જમણા હાથને બદલે ડાબા હાથથી બ્રશ કરવો, અથવા લિયોનાર્ડો દા વિન્સીની જેમ મિરર રાઇટિંગ એટલે કે ઊંધું લખવાની પ્રેક્ટિસ કરવી. ક્યારેક ડેસ્ક પર વસ્તુઓની જગ્યા બદલી નાખવી, અથવા તો કામ પર જવા માટે રોજિંદા રસ્તાને બદલે કોઈ સાવ નવો જ રસ્તો પસંદ કરવો. આવા નાના ફેરફારો મગજમાં એકદમ નવા અને મજબૂત ન્યુરલ પાથવેઝ બનાવે છે. મગજને શાર્પ કરવાનું મહત્વ ત્યારે ખરેખર સમજાય જ્યારે આપણે આ આંકડો જોઈએ. 50 થી 60,000. એક સામાન્ય માણસના મગજમાં દિવસ દરમિયાન 50,000 થી 60,000 વિચારો પસાર થાય છે. આટલા બધા વિચારો કોઈપણ વ્યક્તિને માનસિક રીતે થકવી દેવા અને ઓવરવેલ્મ કરવા માટે પૂરતા છે. પણ રાહતની વાત એ છે કે એક વિશાળ અભ્યાસમાં એવું સાબિત થયું છે કે આ હજારો વિચારો અંતે માત્ર 3 જ કેટેગરીમાં વહેંચાયેલા હોય છે: હેલ્થ, વેલ્થ અને રિલેશનશિપ્સ. બસ. આનાથી એ સ્પષ્ટ થાય છે કે પર્સનલ ગ્રોથ માટે માત્ર આ 3 જ પિલર્સને સુધારવા પર ફોકસ કરવાનું છે. આખી દુનિયાની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અને હવે આપણે આવી ગયા છે આપણા છેલ્લા અને સૌથી અગત્યના ફ્રેમવર્ક પર, માસ્ટરિંગ ઇમોશનલ કંટ્રોલ. ગમે તેટલું મજબૂત પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ હોય, પણ જીવનમાં તણાવ કે મુશ્કેલ પરિસ્થિતિઓ તો આવવાની જ છે. ત્યારે મગજને કંટ્રોલમાં કેવી રીતે રાખવું? તો સૌથી મહત્વનો મુદ્દો છે આ 13 સેકન્ડ્સ. આને એમિગડાલા હાઇજેક કહેવાય છે. જ્યારે આપણને અચાનક ગુસ્સો આવે, ત્યારે આપણું ઇમોશનલ બ્રેન એટલે કે એમિગડાલા માત્ર 13 સેકન્ડ માટે મગજનો પૂરો કંટ્રોલ પોતાના હાથમાં લઈ લે છે. આ એ જ 13 સેકન્ડ્સ છે જે નાના ટ્રિગરને મોટા અને વિનાશક ગુસ્સામાં ફેરવી શકે છે. જો આ 13 સેકન્ડ સાચવી લીધી, તો બાજી આપણા હાથમાં. આ 13 સેકન્ડના હાઇજેકને ડિફ્યુઝ કરવા માટે આ ABC ફ્રેમવર્ક બહુ મસ્ત કામ કરે છે. એ એટલે અવેરનેસ. સૌપ્રથમ તો એ ઓળખવું કે આપણને ગુસ્સો કે દુઃખ થઈ રહ્યું છે. બી એટલે બ્રીધિંગ. એક ઊંડો શ્વાસ લેવો અને ઊંધી ગણતરી કરવી. શ્વાસ એ મનને શાંત કરવાનો સીધો ફિઝિયોલોજિકલ બ્રિજ છે. અને સી એટલે કમિટમેન્ટ. ફરી પાછા આપણી સારી આદતો પર ફોકસ કરવું. અને બ્રીધિંગ માટે એક ખાસ સાયન્ટિફિક ટેકનિક છે, ધ સાયક્લિક સાય. જ્યારે પણ એવું લાગે કે ગુસ્સો કંટ્રોલ બહાર જઈ રહ્યો છે, ત્યારે એક મોટો ઊંડો શ્વાસ લઈને 100થી ઊંધી ગણતરી શરૂ કરવી. આનાથી સીધી આપણી વેગસ નર્વ એક્ટિવેટ થાય છે અને પેલી 13 સેકન્ડની વિન્ડો પૂરી થાય તે પહેલાં જ એમિગડાલાની શક્તિ 0 થઈ જાય છે. એન્ઝાઇટી કે ગુસ્સો દૂર કરવાનો આ એકદમ રામબાણ ઇલાજ છે. હવે આપણે આજના વિશ્લેષણના અંત તરફ છીએ, ત્યારે આ એક બહુ જ ઊંડી વાત સમજવા જેવી છે. હાઈ અચીવર્સ ક્યારે સંપૂર્ણપણે સંતુષ્ટ થઈને બેસી રહેતા નથી. સાચા ગ્રોથ અને ન્યુરોપ્લાસ્ટિસિટી માટે મગજને આખી જિંદગી સતત નવા પડકારો આપતા રહેવું બહુ જરૂરી છે. જ્યારે આપણે માની લઈએ છીએ કે બધું મળી ગયું અને હવે કંઈ કરવાની જરૂર નથી, ત્યારે જ આપણા મગજનો ગ્રોથ અટકી જાય છે. તો છેલ્લે એક વિચારવા જેવા સવાલ સાથે આપણે આજના વિશ્લેષણનું સમાપન કરીશું.
આપણા જીવનની ગાડી ખરેખર કોણ ચલાવી રહ્યું છે? શું બહારના સંજોગો આપણને કંટ્રોલ કરી રહ્યા છે કે પછી આપણા પ્રીફ્રન્ટલ કોર્ટેક્સની મજબૂત આંતરિક બ્રેક્સ આપણા પોતાના હાથમાં છે? આજથી જ આપણા મગજના આ ફ્રેમવર્કને ઓબ્ઝર્વ કરવાનું શરૂ કરીએ. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. નવી અને રસપ્રદ માહિતી સાથે ફરી મળીશું.